ફ્રેન્ડ્સ, હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે હું તમારી સાથે સોજીમાંથી બનતો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જે આપણે બાળકોના લંચમાં આપી શકીએ। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। એક બાઉલ લઈ લીધું છે, એમાં 1 કપ સોજી, 1 કપ દહીં ઉમેરી દઈએ। આપણે બધું સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં થોડું પાણી ઉમેરી દઈએ। ફરી એકવાર બેટરને સરસ મિક્સ કરી લઈએ। હવે આ બેટરને ઢાંકી અને 10 થી 15 મિનિટ રાખી દઈએ, જેથી આપણી સોજી એકદમ સરસ ફૂલી જાય। આપણે એમાં બધી વેજીટેબલ ઉમેરીશું। આ દૂધી ખમણી લીધેલી છે, ગાજર છે, ધાણા છે, મીઠા લીમડાના પાન છે, ડુંગળી છે, કેપ્સિકમ મરચાં અને લીલા તીખા મરચાં છે। આપણે એને આમાં એડ કરી દઈએ। એકદમ હેલ્ધી અને ટેસ્ટી બાળકોના લંચ બોક્સ માટે નાસ્તો તૈયાર થશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ચીલી ફ્લેક્સ ઉમેરીશું થોડા। બાળકોને ચટપટો ટેસ્ટ બહુ જ ભાવે, એટલે એની માટે થોડો ચાટ મસાલો ઉમેરી દઈએ। લાસ્ટમાં ઈનો ઉમેરી થોડું પાણી ઉમેરી બેટરને સેટ કરી દઈએ। એક કઢાઈ મૂકી દીધી છે, હવે એમાં સફેદ તલ ઉમેરીશું। થોડું તેલ ઉમેરી દઈએ। હવે બેટર ઉમેરી દઈએ। તમે જે રીતની થિકનેસ રાખવા માંગતા હોય એ રીતે બેટર ઉમેરી દેવું। આ રીતે બેટરને સરસ ફેલાવી દઈએ। પછી થોડા બીજા તલ ઉમેરી દઈએ। લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અને એક સાઈડથી સરસ બફાઈ જવા દઈએ। એક બાજુ આપણી સરસ ચડી ગઈ છે, હવે આની ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી અને આપણે બીજી બાજુ પલટાવી દઈએ। બીજી બાજુ પણ ઢાંકીને સરસ ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, સોજીનો એક નવો નાસ્તો બનીને તૈયાર છે, વેજીટેબલથી ભરપૂર। બાળકોના લંચ બોક્સમાં જરૂર શેર કરજો। મારી તો